મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 8 અને નિત્યમને સ્કૂલ પર જવાનો ટાઈમ થઈ ગયો છે. ભગવાનને પગે લાગીને હવે નિત્યમ જશે સ્કૂલ. અને આજ નિત્યમને સ્કૂલ પર મૂકવા જવાના છે હિતેશ. નિત્યમ, તારા ફ્રેન્ડને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહી દો બેટા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવું સ્કૂલેથી આવીને મળું. બાય બાય. બાય બાય. આજે નિત્યમને લેવા હું આવી હતી અને નિત્યમને જવું છે એના ફ્રેન્ડને ત્યાં. રોજ એવું કહેતો હતો મમ્મી લઈ જાને. ભાઈ આજે કામ પતી ગયું જલ્દી, તમે તો કે હાલ બે આજે લઈ જાઓ. તો હવે જો બે પેલા પંશુલ છે અને નિત્યમ છે, બે બંને આગળ ચાલ્યા જાય છે. વાતોડાવ બે જો ધ્યાનથી. બીવરાઈ દીધો તને? પંશુલ તાર દીદી કોવડી છે? હે રમાડું છું. જો બે કાંઈ નહીં, સારું ચાલો. ગયો છે 1:30 કરવાની છે ને, વાગી ગયો છે 1:30 ને નિત્યને સ્કૂલ પરથી આપી છે વર્કશીટ. 8 તારીખે એક્ઝામ્સ છે અને મને જો આજે માર્કેટમાં વાલ દેખાણા ને તો ભાઈ જો વાલ લઈ લીધા છે. કરવાનું છે વાલનું શાક. નિત્યમ અહીંયા આવ્યું તો મેં તો હાલો નિત્યમને વર્કશીટ કરાવતી જાઉં અને વાલ ફોલતી જાઉં. બસ આવતો રહે અહીંયા મારો દીકરો. નિત્યમ બહુ ડાયો, હું કહું ને બધું કામ કરે મારે કાનો. કા નિત્યમ આંખે દુખે છે? હવે નથી દુખતું ને? ના ના. છે 1:30 અને બેસી ગયા છે જમવા. બની ગયું છે મસ્ત શાક. જો નિત્યમ શેનું શાક બનાવ્યું છે? વાલનું. તમને જે ડગાડ્યું ને એનું આખું વાલ છે. શાક તો આખું નામ તો નથી ખબર મને, પણ મને તો ચારે કોઈ ક્લોગસ આવતી હતી, કેવી હરસ આવતી હતી. તમે એકવાર ઊંઘો એ થોડા સ્મેલ લઈએ કે બનાવીને જો એકવાર વાલનું શાક બનાવીને જો એમ. કાંઈ નહીં, સારું ચાલો હવે જમી લઈ. વાલનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે, સાથે લીધો છે મૂળો અને છાશ. હિતેશ આવ્યા હતા જમવા, જમીને જતા રહ્યા છે. જો એની પ્લેટ પડી ત્યાં, અમે મા દીકરો બેસી ગયા જમવા. નિત્યમભાઈને રમવું તો નીચે આવી ગયો છે, વયો ગયો છે ડાયરેક્ટ ટ્યુશનમાંથી આવીને નીચે રમવા. ઉપર ન થાવ મને કે તું જતી રહે ને હું રમું ઘડીક વાર એમ. હિંચકો ખાલી છે નહીં. હવે તારે કોઈ પેન્સિલ ઇરેઝર નાખવાનું જ નહીં. કેમ? આ કંપાસ પણ આયા મૂકો તો બેગમાં કાઢી. એ બાપરે, સોરી, ભૂલાઈ ગયું તું. હાવ હે સાવ ભૂલાઈ ગયું તું. મેડમ મેડમ મને ઈજાણા તું કેમ ન લઈને આવ્યો પેન્સિલ અને ઇરેઝર? પણ મેડમ ને કહેવાય ને કે કાલે લેતો આવીશ એવું કહેવાનું હોય. તો એમાંય નહોતા સમજતા. તો હું કીધું? એમ કીધું કાલથી છે ને તું લઈને આવજે, નકર હું તને બહુ મારે. તારે આ તો જે છે ને માર ખાવો પડ્યો. માર્યું તને? નહીં તો તે પેન્સિલ ઇરેઝર નો નાખ્યો ને એટલે ઈ મને ઈજાણા, માર્યું નહીં. તો ભાઈ કમ્પ્લેન કરે છે આવીને. મારી જેવી કમ્પ્લેન કોણ સાંભળે છે? કરી કહેજો મને જરાક. કમ્પ્લેન મને કરે છે એવી કમ્પ્લેન કોણ સાંભળે છે મને કહેજો જરાક, તો ખબર પડે કે આ સાંભળવા વાળી હું એકલી નથી એમ. અને આ જો ઘર એટલું ચોખ્ખું છે, આવીને જો કરી દીધું. ચાલો એ લે તો ચાલ એ લે. થઈ ગયા છે 7 અને અચાનક પ્રોગ્રામ બની ગયો છે ભજીયાનો. હિતેશને ફોન કર્યો તો હિતેશ કે તારે જે બનાવવું હોય ને એ બનાવ્યા છે, હું તારી ઈચ્છા અકોર્ડિંગ ખાઈશ એમ. તો મેં તો હાલ ભજીયા બનાવો એમ. પછી એમ કે પપ્પાને બહુ ભાવે એટલે પપ્પાને ફોન કર્યો. પપ્પાને કહું મેં તમે ને આશિકા ડાયરેક્ટ અહીંયા આવતા રહેજો. આશિકાને જોબ પરથી લેવા ગયા હોય તો મેં તો કે આવતા રહેજો એમ. પછી મેં પાછો પપ્પા અને મમ્મીને ફોન કર્યો. મેં કીધું કે તમે રસોઈ ન કરી હોય ને તો એક કામ કરો, તમે અહીંયા આવતા રહેજો એમ. તો ભાઈ જો બધા આવે છે અહીંયા, ભજીયાનો પ્રોગ્રામ જોરદાર થવાનો છે. તો ભાઈ આજનો વિડીયો આખો જોજો. બધા આવે છે, અભિષેક, આશિકા, પ્રતિક અને ભજીયા બનાવવાના છે. અને ભજીયા હું બનાવવાની છું. એને નિત્યમ ભાઈ ભજીયા ખાતો નથી, ખાય પણ મમરી ખાય. એટલે એને સાદા લોટની મમરી બનાવી દઈશ યા તો બટેકાપૂરી બનાવી દઈશ અને અમે બધા ખાવાના છે ભજીયા. તો સારું ચાલો મળીએ. બધી વસ્તુ સમારાઈ જાય, બધું કટિંગ થઈ જાય પછી. હું કે છે નિત્યમ તબ તક છોડેગા નહીં. આશી લસણ કટિંગ કરે છે, હું ભાજી કટિંગ કરું છું અને નિત્યમ વચ્ચે ડબકા મારે છે ને મમ્મી ભાજી વીણે છે.
અને પપ્પા એનો ફોન લઈને બેસી ગયા છે. તો મમ્મી ક્યારના કહેશ કે ટીવી જોવો ને એમ. પપ્પા ટીવી જોવો ને હું ફોન ચાલુ કરીને બેઠા છો. જે કરો ચડ્યા તમારા ફોને તો બસ હા જો દોઢ ડાયો જો. મમ્મી તમારું પપ્પા તમારા મશીન નું પપડું એવું જ ચાલુ ફોન નું તમ તારે ઓલું ગીત ચાલુ કરે કેવું કા પપ્પા મારે તો મારો ફોન આજ બંધ છે. जो नहीं देखे जब तक तोड़े नहीं तब तक छोड़े नहीं ક્યાં છોડેગા નહીં તું બાનો ફોન લે तेरा कान मेरा कान क्यों भाई ला मैं तेरा कान पकड़ती हूँ बस बस ले हालो दादा ने भूख लागी से એ કાંદા નહીં મમ્મી નાખે કાશી કા હું નાખે કેવા બનાવી દે આશિકા લાલ લાલ ચોળ બને નાખે તો એમ કરતા બાબા હું હારા બનાવું ને બાબા તમારા હાથના ભજીયા ખાધા તમારા હાથના ભજીયા ખાધા નહીં કેવી બને હતા મેં હંમેશા કે બે તમારે લાલ બનતા હતા ને બસ આપણી ઘરે ખાધા તો ઠીક પણ જોઈ નથી ભૂલી જાવ હારું થઈ ગયા છે 8:15 અને ભજીયા બનીને થઈ ગયા છે તૈયાર જો ન આવી શીંગ તેલનું છે જો કે ભજીયા અમારા થઈ ગયા છે મસ્ત તૈયાર આ સાઈડ ચટણી બની ગઈ આ સાઈડ ભજીયા અને લોટ જેમ જોઈને એમ બાંધતો જવાનો છે પપ્પાને બેસાડી દઈ પેલા જમવા કેમ કે બહુ ભૂખ લાગી છે અને નિત્યનભાઈ સૂઈ ગયા છે જો જમ્યા વગર અને આશી હજી આમાં જ પડી છે વીણવામાં કટિંગ કરવામાં જો જો ભાઈ ભજીયા ચડે છે આ બધા એની થાળીઓ ખાલી થઈ ગઈ છે જો ક્યાં બેના પપ્પા અભિષેક હું કેવું તે મેં કેટલા ઘાણવા આપ્યા તમે ખાઈ ગયા એમાં હું શું કરું કા પપ્પા કેટલા આપ્યા મેં તો જો હવે આ ચડી ગયા છે તો આ ભજીયા છે ને ક્રિસ્પી કરાવો હોય ને તો માથે છે ને આવી રીતે મેથી છે થોડીક વેરી દેવાની કાં અભિષેક ભજીયા થોડા ક્રિસ્પી કરવા હોય ને તો માથે છે ને આવી રીતે ઓલી મેથી છે ને થોડીક વેરી દેવાની મસ્ત ભજીયા થાય હા મૂકવા જ મળવાના પછી હલાવવાનું નહીં હો હલાવવા વગર છે ને આવી રીતે મૂકવા મળવાનું ભજીયા મસ્ત ક્રિસ્પી થાય અમે તો જો ભાઈ આવી રીતે બનાવી પછી બધાની રીતે અલગ અલગ હોય હું કેવું અભિષેક સાચી વાત ને અમે આવી રીતે બનાવી હા અને બધો એ લોટ એકારે ન બાંધી મતલબ 2-3 ઘાણવા બાંધી તારે કઈ સજેશન આપવું સાશિકાને કઈ તીખા હમણાં જો તીખા આવે ઈ તું જો તું હમણાં આવે ઈ જો તીખા જ છે સુઈ ગયો તો નાશિકાએ જગાડ્યો છે કેટલો ઊંઘમાં છે ને બતાવું તમને જો નિત્યમ ભૂખી નથી લાગી ચોરાઈ દીધો મારા દીકરાને બંગાવું તે બધાએ જમી લીધો તારે મમરી ખાવી છે ચણા લોટની બાકી છે પપ્પાને અને પ્રતિક મામાને તારે મમરી ખાવી છે ને હા તો મમરી બનાવી દો તને મસ્તી ને હેલ કેમ હુઈ જાવે હું કે મમ્મી હા પી પ્રતિકની લોકો આવે ને તે મમરી બનાવી દો એના એટલે અહીંયા કોણ છે આશી માસી દુપટ્ટો તૂટી ગયો એમ જો એ અહીંયા કોણ છે એ દેખા બારી છે કે નિત્યમ નિત્યમ નાનો હતો ને જે આમ કરતા કે આપણે કામ કરતા ખબર તો નેણ આમ કરતો ને એવું કરતો અમે આમ કરતા તો હોઈ જાતો અને પછી નેણ કેવા આમ કરતો કે મોટો ઊંચા નીચા કરતો એ પાછો હોઈ જાય એલીમાં છોકરો કયું लालो कर दो लालो बाकी છે दो लाओ નિત્યમને છે ને એક્ઝામ હોય ને તો રાતે ઊંઘ ન આવે અને પ્રતિક મામા કેવા હતા જો આ નિશા માસી કહે છે કેવા હતા પ્રતિક મામા અમારા સવારે અમે ઉઠીને ઉઠ્યા એક તો પરાણે ઉઠાડ્યો એટલે ઉઠ્યો પછી કે મારે આઈને હવે જઈ આવી તો
તો ગયા થોડાક જ આગળ નીકળ્યા ને તો નાખી દીધી ગાડી ટેમ્પાની પાછળ અમે બે ખાડામાં એની વાયર હોય ને સાઈડમાં એમાં પછી કોકે ઊભા કર્યા પણ કઈ થયું કઈ નતું પતિ કે હવે કોને થઈ જવા બીજું હાલ ઘરે હોઈ ગયા તે એક્ઝામ આપી કે નહીં એક્ઝામ નહોતી, તો? પણ જાવું પડે એમ હતું કોલેજ એમ એક્ઝામ હોય ને મમ્મી ખાટલી એક્ઝામ હોય ને એટલે મમ્મી છે ને નિશાને ફોન કરે એક્ઝામ હોય ને એટલે મમ્મી છે ને નિશાને ફોન કરે 6:30 વાગે કેટલા વાગે કરો મમ્મી એટલે આ પ્રતિક મામાને પ્રતિકભાઈ કોલેજ તો જાવું પડે હું નથી ભણી જો મને ખબર છે કોલેજ જાઓ મારી ઈચ્છા આ પ્રતિક મામાના બધા રાજ બહાર નીકળે છે આમાં પ્રતિક મામા ભણવામાં આટલા આળસુ હતા ને તોય હવે સક્સેસ છે હોય એટલે પ્રતિક મામાનું જોઈને તમે કોઈ શીખતા નહીં ઓલું હોસ્ટેલમાં તો ત્યારથી બધી વતન બધી હરખા જ રહેતા ના આયા વગર હાલો જો ભાઈ આશી માસી થઈ ગઈ છે તૈયાર માને કે તમે મા દીકરી અલગથી જાણશો બેન 5 મિનિટ પણ ના ના જાવું છે 5 મિનિટ બે ને પણ હવે તમે જાઓ આ બે 5 મિનિટ પપ્પા ગાડીમાં જશે હા હું આ ગાડીમાં બેસું પણ બેટ ને બધું છે તમે બીજા બેસો લઈ લે મમ્મી લે બેસી લેશો હા પેલે હા બેહો ઘડીક વાર. થઈ ગયું બેહો ઘડીક હવે થઈ ગયું હા નિત્ય મેં આઈ દો આળસ આવી જાવ નો આવે આળસ બેહો ને ઘડી પપ્પા બેહો ને હું ઉતાવળ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં